તો મિત્રો માયરાબેન સોયા જ્યાં મિત્રો વાત કરીએ તો આ બેનનું મૃત્યુનું પાછળનું સૌથી મોટું કારણ કોણ, સૌથી મોટો ગુનેગાર કોણ, એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ। સૌથી પહેલાં મિત્રો આ વિડીયોને શેર કરી દો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો। કારણ કે મિત્રો તમે સોશિયલ મીડિયા હકાવતા હોય છે તો તમને બધા લોકોને ખબર જ છે કે અત્યારે ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। ઘણા બધા લોકોના મનમાં એક જ છે કે મિત્રો જયેશભાઈ ઓઢાએ મિત્રો વાત કરી તો આ બેન સાથે આવું કર્યું છે, તે માટે મિત્રો આ બેને છે એ આત્મહત્યા કરી છે। પરંતુ મિત્રો કોઈને એ નથી ખબર કે હાલના ટાઈમમાં જે રીતે સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરી રહ્યા છે, જેમાં આપણે વાત કરીએ તો જયેશભાઈ ઓઢા આપણે એના ઉપર કેમ નાખીએ કે શું હજી સુધી મિત્રો એના પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં નથી આવી, તેની તપાસ પણ નથી કરવામાં આવી। છતાં મિત્રો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે મિત્રો આ બેનનું જે રીતે આત્મહત્યા કરવામાં આવી છે આનું પાછળનું કારણ જયેશભાઈ ઓઢા છે। તો ભાઈ એના વિશે આપણે ચર્ચા કરવાના નથી। કારણ કે મિત્રો જે રીતે ભાઈ આપણે કોઈને પણ ખબર વગરના મિત્રો ઇન્જામ ન લગાવી શકીએ। કારણ કે મિત્રો આપણે ઘણા બધા વિડીયો નીચે અપલોડ કર્યા છે, તેમાં ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે મિત્રો એમ કીધું જયેશભાઈ ઓઢા છે એ નિર્દોષ છે। તો તમને શું લાગે છે તમે જ કમેન્ટ કરીને જણાવી દો। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે મિત્રો આ બંને 2-3 વર્ષ પહેલાં સાથે કામ કરતા હતા અને અત્યારે પણ કામ કરતા હતા। આ બંનેનું લફરું પણ હતું એ પણ બધા લોકોને ખબર છે। પરંતુ મિત્રો કોઈ પણની સાથે મિત્રો કોઈનું પણ સેટિંગ હોય તો મિત્રો તેની સાથે આવું ન કરી શકે, મને નથી લાગતું। બાકી આપણે આવનારા ટાઈમમાં પણ જોવાનું રહેશે કે શું જયેશભાઈ ઓઢાના કારણે મિત્રો આ બેને આત્મહત્યા કરી છે। કમેન્ટ કરીને ખાસ અમને જણાવી દેજો। કારણ કે મિત્રો બધા જ લોકોને ખબર પડી જાય કે આના પાછળનું કારણ શું છે। શું મિત્રો વાત કરીએ તો જયેશભાઈ ઓઢા છે તેના લીધે મિત્રો વાત કરીએ તો આ બેને છે મિત્રો એમ કીધું આત્મહત્યા કરી છે। જયેશભાઈ સોઢા સાથે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ઘણા દિવસથી કામ કરતા હતા અને કરતા આવવાના પણ હતા। પરંતુ મિત્રો જે રીતે ઘટના ઘટી ગઈ છે તમને શું લાગે છે કમેન્ટ કરીને તમારી રાય અમને જલ્દીથી જલ્દી જણાવી દેજો। બાકી આ વિડીયો વિશે શું કેવું છે વિડીયોને દરેક લોકોને શેર કરી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।